प्रणय सोलंकी, एमपी परमार, प्रजापति कमल। मुंबई एरपोर्ट पर छूँ। थोड़ो घणो समय है मने थयुं आप सौने मळी लऊं, आप सौ साथे थोड़ी घणी गुफ्तगू करी लऊं। जेटला मित्रों छे मित्रोने विनंती करूँ, रिक्वेस्ट करूँ कि तमे पण बीजा तमारा मित्रों साथे शेर करो एटले वधुमां वधु लोको सुधी आपणे पहोंची शकीए। હું બધાના મેસેજીસ વાંચવાના પ્રયત્ન કરું છું। એમ એ પરમાર, પ્રણય સોલંકી, અનાયા, હાય ડૉક્ટર અનાયા, હાવ આર યુ? જીગ્સ, વિપુલ નાયક, તમે બધા મજામાં હશો? બસ જો સફર આમ સાંભળી બહુ સહેલી હોય, પણ સફર કરવી બહુ આનંદની સાથે સાથે, ઉમંગની સાથે, ઉલ્લાસની સાથે યા એ સફર જરૂરી છે ઓલવેઝ। पर सफ़र सतत જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ધારો છો એટલી સહેલી નથી હોતી। ખૂબ થકવી નાખે, ખૂબ નીચોવી નાખે। પણ જ્યારે તમને તમારું લક્ષ્ય ખબર હોય ને કે તમારે ક્યાં પહોંચવાનું છે અને શાના માટે પહોંચવાનું છે, ત્યારે એ બધી જ મહેનત, એ જહેમત, એ થાક, એ બધું જ ઉતરી જતું હોય છે, કારણ કે તમારે લક્ષ્ય તમારી નજર સામે ક્લિયર હોય છે। હમણાં જે સફર ચાલી રહી છે, સતત પોતાની જાતને ખૂબ દોડાવી રહ્યો છું। એ આવતીકાલે તમારા ખોળે મૂકી રહ્યો છું ફિલ્મ તારો થયો। ગઈકાલે મુંબઈમાં પહેલો શો મિત્રોની સામે ઓપન કર્યો, ખાસ પ્રિવ્યૂ, જેને અંગત રીતે આપણે પ્રીમિયર કહી શકીએ। પ્રીમિયર નહોતો પણ આ અંગત મહેમાનો સાથેનો એક શો અમે લોકોના પ્રતિભાવ જોવા માટે કર્યો, અને એમના પ્રતિભાવ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી। આ ટિપિકલ પ્રપોઝલ માટેની વાત નથી, ફિલ્મ માટેની વાત નથી। આ એક જુદો જ અનુભવ છે। તારો થયો લોકોના હૃદય સુધી જે રીતે પહોંચી રહી છે। આજે અમદાવાદ અમુક મિત્રોની હાજરીમાં એનો શો કરીશું। આશા છે કે તમારી આજુબાજુના થિયેટરોમાં આવતીકાલથી લાગશે। આ ફિલ્મ તમને પણ તમારા સુધી ખેંચશે, ખૂબ જુદા અનુભવમાં લઈ જશે, એ વાતની ગેરંટી આપું છું। તમને તમારા પરિવારના દરેકે દરેક એ જણ માટે એક જાદુની ઝપ્પી લઈને એની પાસે પહોંચી જવાની ઈચ્છા થશે। એવી ફિલ્મ છે તારો થયો। હું આપ સૌના મેસેજ વાંચી લઉં। છાયા ગોંડલિયા, પ્રજાપતિ કમાલ, રીતેશ, શરૂ ક્રિએશન, કૃપાલ, શૈલેષભાઈ, ચંદ્રિકા, જસુ આહિર, બધાને નમસ્કાર, બધાને નમસ્કાર। હા સીમા હાય। હું કોઈક મિત્રોને મારી સાથે કનેક્ટ થવું છે, હું પ્રયત્ન કરું। જેમને આવવું હોય હું એમની સાથે કનેક્ટ થઈશ। મિહિર, વિપુલ, વંદના, આ બધા મિત્રોને હું એમની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી રહ્યો છું। લેટ અસ સી કોણ આવે છે। હેલો હેલો, હાજી, કોણ કોણ છે? પોતપોતાની ઓળખ આપજો। હાજી, કોણ બોલો છો? હેલો, હેલો, વિપુલ, હાય, કેમ છો? શું નામ છે આપનું? શું નામ છે હાય, આપનું? વંદના, યસ, હાય વંદના, હવે યુ કેમ છે? બસ कैसे हो? કયા શહેરમાં છો? કચ્છ, હાજી, કચ્છ કચ્છ ગુજરાત। કેવી રહી તમારી ઉત્તરાયણ? કેવી રહી? બહુ જ મસ્ત। બસ ઘરમાં બધાને યાદ આપજો। અને બહુ સરસ એક ફિલ્મ લઈને આવી રહ્યો છું, તારો થયો। તમારી આજુબાજુના થિયેટરમાં આવે તો ફેમિલી સાથે જોવા જજો, બહુ અદ્ભુત અનુભવ થશે। અચ્છા,
જી આ બાજુના બોક્સમાં કોણ છે ભાઈ? આપનું નામ શું? સુનિલ. હા, ચહેરો લાવ. તારા હાથ જોઈને શું કરવાનું છે? ચહેરો લાવ સામે. પ્રોપર ફોન પકડ. ફોન પ્રોપર પકડ એટલે ખબર પડે કોણ બોલો છો. નીચો કર ફોન. ભાઈ પ્રોપર વાત ના કરવી હોય તો તું એક્ઝિટ કર, નહીં તો હું બીજા મિત્રોને બોલાવી શકું. બેટા કરવી હોય તો પ્રોપર ફોન પકડીને વાત કર. એની વાત કરતા બીજા મિત્ર ઓકે ચાલો આપ મૂકી દો, આપ મૂકી દો. આપ ખોટો સમય વેડફી રહ્યા છો. હાજી બોલ બોલ વંદના. બસ કઈ નહીં સર. બસ બી હેપી ઓલવેઝ અને ઘરમાં બધાને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. ઓકે બાય ઓકે બાય. બાય. આપ રિમૂવ થાય એટલે બીજા મિત્રને બોલાવી શકું. હાય સીમા, મેં તારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી છે. આવી જાવ એટલે આપણે વાત કરીએ. 1 મિનિટ. હા જી, ચહેરો બરાબર દેખાય એમ. કેમ છો? ફોન એવી રીતે ગોઠવો ચહેરો બરાબર દેખાય. હેલો, હાજી નમસ્તે. નમસ્કાર. કેમ છો? મજામાં? બસ બસ ફોન બરાબર પકડો આપ. મજામાં? હાજી મજા મજા મજા. કેમ છો? બસ મજા. આનંદ મંગલ. ઓકે. ઉત્તરાયણ કેવી મજા આવી? ઉત્તરાયણમાં તો બહુ મજા આવી ગુજરાતમાં. હા મેં તો તમારા વિડીયો મારા જોયા હશે. સખત હતો ટ્રાવેલમાં. બાકી ઘરે બધું મજામાં? મજામાં. ચાલો મળીએ આપણે. ઘરે બધાને યાદ આપજો. બાય બાય બાય. આપ રિમૂવ થાય એટલે બીજા મિત્રને બોલાવી શકું. હાય છાયા, તારી રિક્વેસ્ટ મેં એક્સેપ્ટ કરી છે. મારો અવાજ સંભળાય છે તો કમોન 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 કમોન. ડિક્લાઇન થઈ રહ્યું છે. ભૂમિકા ભૂમિકા જીવાની, ઘણા બધા સુંદર મેસેજીસ આવી રહ્યા છે. રાઈટ. જય માતાજી, જય માતાજી. ઉર્વી 6019 હેલો. રંજીતસિંહ સોલા, ભારતી, ઉદય, મિસ્ટર સંકીલ, કૃષ્ણા ફિલ્મ્સ, ભાવના, બધાને મારા ખૂબ 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 જય શ્રી કૃષ્ણ. બસ એક જ સંદેશો. આજે અમદાવાદમાં પ્રીમિયર શો છે મારો, મારી ફિલ્મ તારો થયોનો મિત્રોના માટે અને અમુક આમંત્રિત મહેમાનો માટેનો શો છે. આવતીકાલથી તમારી આજુબાજુના સભાગૃહમાં, સિનેમાગૃહોમાં તારો થયો આવી જશે. આપ ચોક્કસપણે ફિલ્મ જોજો. એ જોશો એટલે તમને એક જુદો જ અનુભવ લઈને તમારા પરિવાર સાથે ફરી પાછા જોવા આવશો એ વાતની મને ખાતરી છે. પ્લીઝ ડુ વોચ તારો થયો. લવ યુ ઓલ. બધાને જય શ્રી કૃષ્ણ. બાય.